તમારા છાપા વાંચી લીધા, તમારી ચા પીવાઈ ગઈ. હવે એવી ટેવ પાડો કે 2 જણા 1 કપ ચા ફરીથી જોડે પીશો. તમે 10 વાગે બીજી ચા પીવાની ટેવ પાડો. અમે પિક્ચર જોવા જવાના હોઈએ તો અચૂક સંજય મોડો હોય. અમે અનેક વાર પિક્ચર ખોયું, ટિકિટો ફાડી નાખી, પગથિયા પર લડ્યા, હું ઘેર જતી રહી, એ ત્યાં ઉભો રહ્યો. આવું બધું થઈ ચૂક્યા પછી હવે મેં એવું નક્કી કર્યું છે કે હું પિક્ચર જોવા એકલી જાઉં છું. તમે કેવી રીતે અમુક પરિસ્થિતિમાં જાતને મૂકી શકો? તમે ફિલ્મ જોવા જવાના છો એવું તમે નક્કી કરો ત્યારે તમે પહેલી વાર એને એમ કહો કે ટાઈમસર આવજે. આ વાક્યનો એને માટે કોઈ અર્થ જ નથી. તમે ચાઇનીઝમાં બોલ્યા હોય એવી વાત છે, એને સમજાયું જ નથી. પછી તમે પાછો ફોન કર્યો કે 4 વાગ્યાનો શો છે, ટાઈમસર આવજે. હા હા, એ ઓફિસ થી 3:45 નીકળ્યો છે, એ નહીં જ આવે. એકવાર મેં ફોન કરેલો એના સેલ ફોન, એના લેન્ડલાઈન ઉપર, અને સંજય ઓફિસ નું લેન્ડલાઈન ઉપાડીને કહ્યું હું રસ્તામાં જ છું. શું થઈ શકે? ચાલો, મારે માટે ફિલ્મ પહેલા ટાઇટલ થી જોવી અનિવાર્ય છે. હું હિન્દી ફિલ્મની ફનાટિક છું, ફેન. હવે એવું નક્કી થઈ ગયું કે એને અને ઊંઘી જાય તમારી બાજુમાં, એટલે તમારે જગાડવાનો, પિક્ચર જો, પણ એને નથી જોવું. એ તમારા સુખ ખાતર તમારી જોડે આવે છે, તો એનો આભાર માનો. મને એવું લાગે કે એને પિક્ચર જોવું જ જોઈએ તો હું 2 ટિકિટ મંગાવું, એની ટિકિટ એને આપી દઉં. એ એના સમયે આવે અને પછી મને પૂછે શું પતી ગયું? કેમ ન જીવી શકાય આ રીતે? એવો મારો સવાલ છે. બધા મારી જ રીતે, મારી જ દુનિયામાં સેટલ થાય. હું કહું એ જ ફ્રેમમાં ફિટ થાય. હું કહું એટલા જ વાગે ખાઈ લે, હું કહું એટલા જ વાગે નાઈ લે. રવિવારે 10, 10:30 વાગે, એમ કે નાઈ લો તો પછી કપડાં ધોવાઈ જાય, જમી લો તો પછી બાઈ આવી જાય. આપણે બાઈને પગાર આપીએ છીએ કે બાઈ આપણને આપે? એને 4 વાગે જમવું છે યાર. એને સવારે બ્રેકફાસ્ટ કરે. બહુ નાસ્તો ના કરજો, પછી જમશો નહીં. શેને માટે? એને બહુ નાસ્તો કરવો છે, એને નથી જમવું. આપણે બધા અજાણતા સામેની વ્યક્તિને આપણા કંટ્રોલમાં લેવાનો પ્રયત્ન કરીએ છીએ. નહીં કરો, કારણ કે માણસ કંટ્રોલ થઈ શકે એવી ચીજ જ નથી. જો હોત તો ઈશ્વરે બધાને જુદી જુદી ફિંગરપ્રિન્ટ ન આપી હોત. બધા જ જુદા છે. આટલા અબજ લોકો જન્મે છે, એક પણ ફિંગરપ્રિન્ટ બીજા સાથે મેચ નથી થતી. એનો અર્થ એ છે કે બધાના મગજ પણ જુદા છે. દરેકની વિચારવાની શક્તિ જુદી છે. એટલે ભિન્ન રહીને એક થવું એ ઈશ્વર એક પરિભવ છે. બીજું, આપણે સાથે મળીને પશુપાલન કરીએ. આ પશુ એટલે કોણ? ગાય ભેંસ રાખીએ, કૂતરા પાડીએ, કાચબા વસાવીએ? ના, જગતના જીવોનું કલ્યાણ કરીએ. અને આપણે તો બધા જૈનત્વ સમજતા હોઈએ તો જગતના જીવનું કલ્યાણ એટલે શું? રોજ દાન આપવું, માણસોને જમાડવા? ના, તમારે ઘેર આવનારાને શાતા વળે. તમે જ્યાં જાઓ ત્યાં તમારી પ્રેઝન્સ થી શાતા વળે. બહુ નીચે ઉતરે અને સોસાયટીના લોકો કે આજે લડ્યા છે સાસુ, મોઢું જોવે ને. ના, એક વખત 2 જણા સાથે શોપિંગ કરતા હોય ને કોઈ એમ પૂછે કે માં દીકરી છો? મેં મારા મમ્મીનો ફોટો અપલોડ કરેલો તો લોકોએ નીચે એવું લખ્યું કે તમે એમના જેવા લાગો છો. મને એટલું બધું હસવું આવ્યું કે હું મારી સાસુ જેવી કેવી રીતે લાગી શકું. પણ મજાની વાત એ છે કે આ માં દીકરી ન હોય ને તોય ચાલે. આ પુત્ર વધુ છે એને દીકરી બનાવવાની જરૂરત જ નથી. તમારી પાસે એક દીકરી હોય તો સારી વાત છે. તમારી પાસે એક દીકરી ન હોય ને બનવા માંગે તો દીકરી બનાવો એ પણ સારી વાત છે. પણ એ નથી બનવા માંગતી, એને બહુ જ રહેવું છે, તો એને સ્નેહપૂર્ણ બહુ બનાવો. દીકરી બનાવવાની જે સ્ટ્રગલ છે ને આજકાલ બધા ઘરોમાં,
મને એવું થાય છે કે દીકરી નહીં જ બને, તમારા પેટે નથી જન્મી, એ જુદી છે, તમારા ઘરમાં નથી ઉછરી, એને દીકરી ના બનાવો, પણ એને ગૃહલક્ષ્મી બનાવો. કેટલો સુંદર શબ્દ છે ગૃહલક્ષ્મી. આવો કોઈ શબ્દ જમાઈ માટે નથી. ઘર જમાઈ તો ડેરોગેટરી ટર્મ છે. ગૃહલક્ષ્મી સન્માનપૂર્ણ શબ્દ છે. આપણે સન્માનની વાત કરીએ, જે ઉતારી પાડવા નથી આવ્યું કોઈ. સો વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ કે જે ઘરની લક્ષ્મી થઈને આવી છે, જે અન્નપૂર્ણા છે, જે કુળવધુ છે, જે કુળને વધારે છે, તે જે પુત્રવધુ છે, પુત્રથી પણ વધુ વહાલી છે, તે પુત્રવધુ. આ ટર્મ્સ કઈ આપણે આજે નથી શોધ્યા. કેટલી સદીઓ પહેલા પુત્રવધુ કહેવામાં આવી. પુત્રવધુ એટલે શું? વધુ, નવવધુ, નવો આનંદ લઈને, નવો આનંદ વધારવા આવેલી નવવધુ. પુત્રવધુ, પુત્ર કરતા જે વધુ છે તે. કુળવધુ, કુળને વધારનાર છે તે. એવી છોકરી પરણીને તમારે ઘરે આવે છે, એને ઘરે 9 વાગે ઉઠતી હોય, દાખલા તરીકે, તે ભલે ઉઠતી, 6 વાગે ઉઠાડીને આપણે કહીએ ને કસરત કરાવી છે. અમારા ઘરમાં બધા 6 વાગે ઉઠે છે, ઉઠતા હશે, એ નથી ઉઠતી. એ 9 વાગે ઉઠીને એનું કામ કરે છે. તમે 12 વાગે જમતા હો તો 12 વાગે રસોઈ તૈયાર હોય છે? હા, તો એ કેટલા વાગે ઉઠે છે એમાં ન પડો. આ બહુ મહત્વનું છે. ઘરની શાંતિ એ જીવોનું કલ્યાણ છે. ઘરમાં શાંતિ રહેવી જોઈએ. બહારથી પુરુષને ઘરમાં આવવાનું મન થવું જોઈએ. આ બધા બે બૈરા સુઈ જાય પછી જ હું જઈશ, એવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થવા દેવાનું. અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જો માં પાસે જાય સીધો કેમ છો કેવા, તો તરત પત્ની કહે ગયો માવડિયો. જો પત્ની પાસે જાય તો તરત માં કે વહુ ગયેલો લો. એટલે હવે પુરુષે નવું શોધ્યું છે, આવતાની સાથે ટીવી ચાલુ કરે. બેમાંથી કોઈ નહીં, નામ જ લેવું નથી. એને બદલે માં અને પત્ની બંને સાથે જ બેઠા હોય, સાથે જ ચા પીતા હોય, કે સાથે જ રસોડામાં હોય, અને અંદર જાય તો બંનેને મળી શકે. એક બહાર હોય ને એક અંદર હોય, એવું શું કરવા? એક પોતાના રૂમમાં બીજી પોતાના રૂમમાં, એવું શું કરવા? એક પરિવાર સતત ડ્રોઈંગ રૂમમાં સાથે કેમ ન બેસી શકે? દરેક માણસે એક બેસે એટલે બીજાએ ઉઠી જવું, એવી કોઈ સંગીત ખુરશી નથી. અજાણતા જ આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. એટલે આ બીજું વચન છે, જે પશુપાલન છે. અને સૌથી મોટું પશુ આપણી અંદર છે, જેનું પણ પાલન કરવાનું છે. વારે વારે જાનવર બહાર ન આવવું જોઈએ. જે પરણીને આવી છે એના પર હાથ નહીં જ ઉપાડવા. ગમે તેટલો ગુસ્સો આવે, 2 પ્લેટ તોડી નાખવાની, પણ એને ક્યારે એવું ન લાગવું જોઈએ કે મારી પાસે જવાની જગ્યા નથી એટલે મારા પર